તો ગાઈઝ હવાર પડી જઈશ બધાનું ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈઝ આપણે છે ને હવારમાં બધો બી ગયો છે નાસ્તો માટે, એટલે નાસ્તામાં આપણે હું બનાવીશ બતાવી દઈએ તમને. જો તો ગાઈઝ છે ને આ બાજુ જો હોકડી બનાવી દીધી છે વહેલા. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા જો 2 દિવસ પછી લોક બનાવ્યો છે. નાસ્તો કરવા બેસી ગયો છે, ચા નાસ્તો કરી પછી આરે નાસ્તો કરવા બેસી ગયો, ઉખડી ગયો. ગુડ મોર્નિંગ બેટુ. ગુડ મોર્નિંગ બેટા પલટી. હાય ગૌતમભાઈ ચમચી લઈને. હા ગૌતમ બોલો. સ્કૂલ તૈયાર. બુધવાર બુધવાર રંગીન બોલો મનીષા બેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો કરો બેઠો યાર. નાસ્તો કરો. ઉકડી ગરમ લાગે તો એકને એક નાસ્તો કરતા એટલે એકદમ અલગ બનાવવો પડે. અલગ કરે એમ. તો ગાય તંજુ લાગો. આ કોણ હતું કારીગર કોણ હતું? કારણ કે આપણે પોતે ફટુ વિલોગ્સ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે પોતે હમણાં ગુડ્ડું ભાવે છે ને ઉખડી. ગુડ્ડું ભાવે છે ને મસ્ત કે છે. એ આ સખ્તો પાણી પોચી બનાવી હોય તમારે જે દાઢો ના હોય ને પછી સવાય ભાવ ના ભાવ દાવન ગરમ તમે ભાવન ચાબી ના પડો. તને કરે ચલો ગાઈસ, તો અત્યારે નાસ્તો બનાવ્યો છે. જો આપણે પણ ચાખીએ અને નાસ્તો કરી લઈએ. ચલો પછી મળીએ. તો ગાઈ જો અમારે અત્યારે વઢાય છે સીલ ખેતરમાં. તો કઢાવા નહીં પણ ગાઈસ કોમેન્ટ કરો ક્યારે સીલની અમે કઢી બનાવી હતી. તો ફટાફટ કોમેન્ટ કરો કે કઢી બનો કે શાક બનો કે ના બનો. સીલ ખવાય કે ના ખવાય? શું કેવું પડું? કાઠો થઈ ગયો છે એટલે પણ ખવાય કે ના ખવાય? ખવાય એવું સીલ તો ખવાય પણ થોડો કાઠો થઈ ગયો. એવું છે. પાતળો કરવાનો જો ગાઈસ સીલ છે ને કાઠો થઈ ગયો છે. ना कल हमें सब्जी बनाई थी, कढ़ी बनाई थी. ये है ना गाइस, अब पहले सिल काट के आए, सिकुड़ी काट के आए और अभी है ना ब्लाउज काट के रहे. काट नहीं रही तो होद रहे ब्लाउज काट नहीं रहे, ब्लाउज होद रहे ना. कनो हाँ मारो खुद का अरे दाबू पर इधर में पापी लीजिए बात सा स्टेशन हाल नर्वसी तो सीली काट दे પછી આગળ ગોળિયા આવશે પછી દીવાઓ टाइम નથી તો પછી ટાઈમ નહીં એમ તો હાલ સીલી લેવાનું તો પછી ખાલી બદલી પહેરવાના. ઓ એની તૈયારી છે. ગુડ્ડુ શું છે બાર જો ગાય તમારું બોન તાત્યા બનાવું છું બને તાત્યા રોટલી જો લસણ કોથમીર અને બટા વાડીને મૂકી આવી. એની સબ્જી બનવાની બટા એકલા છે ને. અમની ખુરશી પર હું ઘણા ટાઈમે બેઠો ને તો આ માણસો મને છે ને જપ્પા દે દીધો. ખુરશી મારી છે તારી નહીં લાયો તો હું શું લાયા છો તમે પણ આ ધંધા પર હશે મારી તે તમારે થઈ જાય. મારી જ થઈ જાય ને મને ખાટલો ડાળી આલે. કાઢો ડાળી એવું હોય આપણો ફરતી ખુરશી એનું આ તમારે કોમ્પ્યુટર પર બે ફરતી ખુરશી મને દે. હું કોમ્પ્યુટર પર મેળ દઉં. કોમ્પ્યુટર બાજુમાં તમારી ખુરશી ફરતી લાઈન મેં કહું હું તમારી ખુરશી પર બેહું. ફરતીના 5000 રૂપિયા તો પણ મારા છે ને 300 રૂપિયા વાળી ઘણી થઈ છે. ચોકાન 300 વાળી છે. કારણ આ તો 1200 રૂપિયા લે બે ના. આપણે સેલો ની ક્યાં સેલોની ઓરિજિનલ. ચલો ઉભા થઈ જતા ને મારા આ ખુરશી છે ને અમે 1200 રૂપિયા બે લાયા હતા. એક તો ભાઈ નાખી બેઠા તી બેઠા ભાગી નાખી. તમે એવા બેઠા હતા ને ભેદી પગ ખાલે છે ભડ દે ખુરશી પાછી મેં નથી ભાગી. તમે જ ભાગી હતી. તી ભાગી હતી. તમે પાછી હતી અમે બધો ઘરમાં તો એરે તારી હતી એ ભાગી જઈને આરે મારી. જો ખોટલા બે તમે ઉભા થજો પણ બેહવા દેજો મારું મશીન ચાલુ હોય પાસ નહીં દી આવે. નો કોમ શું કઈ તો તમારો એવો કોણ છે કોઈ તો નહીં ખાતું દે. તો ખાતા માં ખાતો મોગો 18 રૂપિયા વાળો ગેલો નાઈ કશો નહીં દેવો પ્લાસ્ટિક અને આ ઓરિજિનલ ગેલો. પ્લાસ્ટિક કયો તો જા ફરતી 2000 પાછા તઈ ઉઠાડી આવો તઈ ઉઠાડી બેલો. હોકડી જગ્યા આ તો સારું છે 100 વાળું ઉઠાડી બેલો છે. કદાચ વધારે પૈસા વાળો નહીં હોકડી તો જગ્યામાં ગમે એ બહાર કાઢી બે લઈ જો તમાર ખાટલો છે ને લઈ જતા બધો. હા રેડો કોમ કરો નહીં બી આવું દવાખાના છે બોલીને માળો જવાનું. હા હા
માં બુનના ભોણી તો તે જો કે જન્મી તાણ જો તો રમા દવા પેલા માસીન ભોણી માં માસી ભોણીની ભોણી તે જાનો કે માં માસી તો મને દવા રમાઈ જઈએ છે પાછી આવી તે માલે આપણે દવાખાને તો અમે રમાડી આવી છે કે પછી લઈ જતો બધાને દવાખાને તો રમાડી આવીએ આ સાબલ્લે પેન્ડિંગ છે કે માં ફઈ આવી હતી દવાખાનામાં છાકર રમાડો હજી લમણો નહીં કર્યો કે અહીંયા રમાડો જવું છે જોઈએ આજે કેવું થાય છે આજે જવાય તો વડનગર તો જીયા પૂછો બહુ વડનગર જ રોટલા ખાઈ જઈએ હવે રોટલા તો તૈયાર થઈ ગયા શાકા થઈ ગયા શું મેળવશો જોઈએ અને ગઈ છે ને અમારે આજે છે ને ફ્રીજ સાફ કર્યું જો આ તો ફ્રીજ ચકાચક એટલું મસ્ત સાફ કરી છે ને જે વડનગરથી કોક લાઈનમાં મેલદી જાય તે ઉનાળાની શુભ શરૂઆત થઈ જાય એ તમે એના માટે તૈયાર કર્યું ને તાન પણ ફ્રીજ તમે જોવાનું તો કેટલું જમી જતું મેં બધું તે મસ્ત એવું સાફ કરી દીધું હતું એવું કર્યું તમે કરી તો ગુડી ગુડી કે છે ઓમો મેળવાનું ખબર આ આઈસ્ક્રીમ મેળવાની પછી શ્રીખંડનો ડબ્બો મેળવાનો ઓહો એવું બધું પાછું આ બધી ફેફસીઓ બરફ મને પાણી વળાવી દો તો સાસ ને દૂધ લાવું કા કોણ આમ તો કોણ વાયો આ બાદ તો જો અડધી લાલ પડી થી લાગે અમાર ગુડી વણ તો ને બીજું નાલો તો પોરતો તો ખબર નથી પડતી પેલા ભાઈ ચોલા અંબાડો ખબર આવતા હતા હમણાં તો મજા પડી જાય ગુડી ને ગલ્લાથી લાઈ ફ્રીજમાંથી ગૌતમે એવું જ હતો ગૌતમે પેલા સોમામાં બાટલી પીધો પણ હાટા કે હદી જેલી કાન કશું ના હા હા લઈ એને ગળ્યું ને ઠંડુ સારું ગમો એ ગુડી એક દાડો આર્યન ને બે આખો બાટલો પી ગયા પી ગયા તા પણ હાટા આર્યન તો વેરે આર્યન તો બીમારે પડ્યા હતા ઉલટીઓ કરતા હતા કોના બંને વેરે દેતી આખો પેલો હવા લીટરનો બાટલો એમાં અડધો પીતા ને એ ચા પીને તરત પી ગયા હતા પાછા. પણ જે ફ્રીજ નતો તાણ નવું તો ફ્રીજ છે પણ એ વખત ઠંડુ ના પીતા ને અસમાન પી કરી બે દર મોમાં ઘેર આયા અને એ ચા પીને તરત પી ગયા એટલે જો 2 લીટર ઘણા પોણ કેટલું થઈ જાય પોણો કોઈ તો કોડા થઈ ગયા બે રહી જાય અડો વધુ નહીં તો હોય ભોણીએ તો એવો હોય ત્યાં બધો આપણો જાય તો તે જેમ ભોણિયા જ કહેવાય કે એવો થઈ જાય તમે તો હારી સાઈડ ભલે કોલું સાલું હતું ને મોણો જગ જગ સરબત ચાલે પાલું પાલું ભરીને હાલો બરફ નાખી નાખી આનો મોટો મોટો પાલો ને પણ એટલું મસ્ત આમ ઠંડો થવા જેવો તે પી કે ખાધું પીવો કે એક ના પી ના કે નહીં પીવું હાલ પીધો છે લાવા તા પક્કાઈ નથી મજા હતી આવે અને તોય પેલા કોળા સિપોરે આવીને પીએ પાછા હો એમ તો ગૌતમ ની ને આવે ને તો બેચા તો ફરીથી પીવું અને અમારા લેટલી હાલ તૈયાર થઈ છે ચાટી નાખી દે ચાટી ચાટી એ માતો છે રસ આવત નહીં તો સ્ટાર્ટ આવડા વટા તે તમારે હમણાં માટે એવું આવે એટલે ભાભી આવી. તમાર બધું રાયા ને એ, રસ્તા આમ જતો બધી ફરીઓ બધો ને આપણો મોમાં જતો હતો. બધો બજાર આવે ને કોલો ને બોટલો બોટલ બધું આવું હવે તો ઓલા ખરાબ આપશે બે એટલે બગડો ભેગો એ એક કઈ બોર વર્ષે ખબર આપો ને એક બગડો વર્ષે ખબર બોલે ને વર્ષે ખરાબ આપો એક ખરાબ તમારું કામ ખબર આવો ને તે બાટો પર લઈને જબર ઈ નહીં પેલું તમાર મળે રે ને ઈકન પેલો કોળા વાળો આવે છે શકરો લઈ તે તમાર કિરણજીને મોકલવા ને તે પાર્સલ કરી દો હતી મલાઈ ચોકડી પેલો જંત્રાલ વાળો આવે છે ને એ પેલું બરફ ને બધું રાખે પેલો બનાવેલો હવે એ એક સ્ટેશન આવે છે નજીક ના પડે તમારે ચાલે તાણ પછી હવ આપણે પાછળ તો લાવતો પણ બગડી જાય છે કુડું બાબા તાર માટે કોઈ ના લાયા ને બાબા કોઈ ના લાયા કોઈ ના લાયક છોડી બોલે બાબા કોઈ નહીં લાવતા ને હઈ હઈ બાબા કોઈ લાયા કાંદી ના. વાત છે બાબા મમ લેવા ગયા છે રાતે કે ફોન કર હું ખાવો દીધા બાબોરા હોળામાં જ્યાં હતા ને કોઈ લાયા રાતે નહીં. કો ખબર માં આવ્યું અભી કો ખબર તો સફરજન ભાઈ ફોન કરવાનો નથી તમને ખબર હે કાલ કહેતી નથી ફોનમાં કે માના હાલ ના હાલ સફરજન હાલ ખાવું તો કરી આલે બાબાને કહેડો સફરજન છે. એવું નહીં સફરજન ખાવું છે સફરજન ઈ સફળ હોય છે ખાલી ભૂખ તો ખુલે જો આ જો ખાલી ચો ભૂલ્યો એ ઈ ફઈ બાબા ફોન કર કે સફરજન ખાવું છે પણ આમાંથી કે એમને કહેતી તો બધા બપોઈ ખાઈ એટલું ના કે સફરજન જ તો બાબા જેટલો બધો લાયા છે હે બાબા એરો કના આલે છે બધો હઈ બાબા એરે વસ્તુ કના ઓલે લાયા છે અરે ગઈ ને ફૂલ્યો ફૂલ્યો ભૂલ્યો. હું બહારથી દાડા આના માટે બહારથી દાડા વા સમુદ્રનો બાટા કરવાના અંધારી બેસજો એટલે ગુડ્ડુ એ ગુડ્ડુ એ પેલી નેની ગુડ્ડુ અબાઈ છે ફઈની હજી 10 દાડા કાલ મેં ફોન કર્યો 10 દાડા લાગશે ને કીધું એટલે તો અરે અંધારીયું પોદા શિવરાત્રી પછી જો શિવરાત્રી પાસે જ આવશે કારણ કે તું મને કાલ ફોન કર્યો હતો ગુડ્ડુ તું પેલા એ નેના ગુડ્ડીને રમાવા જતી ને જેણી બુંદીને એ રે બાની છે ફઈની નેની ફઈની બોન તો હાથી તો જીયારો લેવા આવ્યું છે હા હાથી ની બાધા કરો કે જીયારો કર લેવા આવો હા, એવું કશું કે રંગાતું
લેડો ગાઈસ જમવાનું બની ગયું છે મસ્ત ભટાની સબ્જી બનાવી દીધી છે અને અમારે જવું છે વડનગર નાની બુની રમાડવા બીજી બુની જાણી પૂછી રમાડવા ચલો ગાઈસ ઉતાવળ છે ફટાફટ ખાઈ લઈએ હું છે અગ્રક ખાજુ બોલો ના વનગર ઓટલી